નમસ્કાર મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે જોઈશું એક્ટિવ પાવર, રિએક્ટિવ પાવર અને એપરન્ટ પાવર કેને કહેવાય. એસી સર્કિટમાં પાવર, ડીસી સર્કિટમાં તો હાલો તમે પાવર ભણી ગયા, એ તો સિમ્પલ હતું. એકચ્યુઅલ સમજવાનું છે તમારે એસી સર્કિટનું પાવર, કેમ કે એ ફંડા જેવું છે યાર. એસી સર્કિટના પાવરનો ફંડા ક્લિયર થઈ જાય, એક એન્જિનિયર લેવલનું નોલેજ આવી જાય એમ કયો તમે, બરાબર. તો આનો ફંડા આપણે એસી સર્કિટના એક્ટિવ પાવર કેને કહેવાય, રિએક્ટિવ પાવર કેને કહેવાય ને એપરન્ટ પાવર કેને કહેવાય, એ આપણે જે સમજશું આજે, બરાબર. તો ફર્સ્ટ હેડિંગ લખો, પાવર ઇન એસી સર્કિટ. એસી સર્કિટમાં પાવર, એસી સર્કિટમાં પાવર. પેલો પાવર લખો આપણે એક્ટિવ પાવર સમજીએ. ફર્સ્ટ છે આપણે એક્ટિવ પાવર સમજીએ. એક્ટિવ પાવરને છે એ પી થી ડિનોટ કરવામાં આવે છે. રેડી એટલી વસ્તુ? ચાલો લખી લ્યો જલ્દીથી. એક્ટિવ પાવરનું હેડિંગ મારી લ્યો, બરોબર. ચાલો એક્ટિવ પાવર, એક્ટિવ એનું બીજું નામ છે ખરેખર પાવર, ખરેખરનો પાવર, ખરેખરનો પાવર. બીજું નામ છે ખરેખરનો પાવર, એકચ્યુઅલ પાવર, હકીકતનો પાવર. આ હકીકતમાં એક્ટિવ પાવર એ કેમ કહે છે કે એકચ્યુઅલ કોઈ સર્કિટ જે પાવર કન્ઝ્યુમ કરે છે, એકચ્યુઅલમાં કોઈ સર્કિટ જે પાવર કન્ઝ્યુમ કરે છે તે પાવરને એક્ટિવ પાવર છે કહેવામાં આવે છે. કન્ઝ્યુમ એટલે કેટલો કોઈ સર્કિટ છે કેટલો પાવર વાપરે છે, બરાબર. કોઈ સર્કિટ કેટલો પાવર વાપરે છે, સપોઝ છે તમારા ઘરની અંદર લેમ્પ જુઓ, એ લેમ્પ છે કેટલો પાવર વાપરે છે ને, એકચ્યુઅલમાં હકીકતમાં કેટલો પાવર વાપરે છે, હકીકતની વાત થાય છો, હકીકતમાં એ કેટલો પાવર વાપરે છે એ પાવરને એક્ટિવ પાવર છે કહેવામાં આવે છે. શું? એક્ટિવ પાવર છે કહેવામાં આવે છે, બરાબર. કોઈ એલિમેન્ટ હકીકતમાં જે પાવર, એકચ્યુઅલમાં જે પાવર વપરાય છે, એના દ્વારા જે પાવર વપરાય છે તેને એક્ટિવ પાવર છે કહેવામાં આવે છે, બરાબર. કોઈ કોઈ એલિમેન્ટ અથવા સિસ્ટમ જે હકીકતમાં પાવર વપરાશ કરે છે તેને એક્ટિવ, તેને શું કહેવામાં આવે છે? એક્ટિવ પાવર કહે છે. ખબર પડી ગઈ એક્ટિવ પાવરનો બેઝિક કન્સેપ્ટ. કોઈ સર્કિટ હકીકતમાં કેટલો પાવર યુઝ કરે છે એને એક્ટિવ પાવર કહેવામાં આવે છે. એના એક્ઝામ્પલમાં આવે છે રજિસ્ટર. એક જ એક્ઝામ્પલ લખો, શું આવે છે? રજિસ્ટર. રેડી, રજિસ્ટર આવે છે કે ભાઈ હકીકતમાં કેટલો પાવર યુઝ કરે છે. તો આનું ઇક્વેશન આવશે એ પાવરનું પી ધેટ ઇઝ ઇક્વલ ટુ આઈ સ્ક્વેર આર. આઈ સ્ક્વેર આર, બરાબર. આ હકીકતનો પાવર છે. આનો એકમ છે, એકમ શું હોય છે? વોટ હોય છે, વોટ ડબલ્યુ. આ એક્ટિવ પાવર બેઝિક છે. એક્ટિવ પાવર કે હકીકતમાં કોઈ સર્કિટ કેટલો હકીકતમાં પાવર વપરાશ કરે છે, હીટના ફોર્મમાં લોસ દઈ દે, કેટલો છે પાવર વપરાશ કરે, એને એક્ટિવ પાવર કહેવામાં આવે છે. કોઈ એલિમેન્ટ સિસ્ટમમાં હકીકતમાં જે પાવર વપરાશ કરે છે એને એક્ટિવ પાવર કહેવામાં આવે છે. એક્ઝામ્પલ રજિસ્ટર, પી ઇઝ આઈ સ્ક્વેર આર, એકમ વોટ છે. રેડી. આગળ તમને ખબર પડશે એકચ્યુઅલ પાવર ફેક્ટરનો મતલબ શું છે ને, એકચ્યુઅલમાં પાવર ફેક્ટરનો મતલબ તમને આગળ ખબર પડશે. ઓકે, માથું દુખવા માંડ્યું ગાઈસ તો ચશ્મા પહેરવા જોશે. હવે લખી લ્યો, હું ચશ્મા પહેરલો કહીશ. રેડી રેડી હાલો. હવે આપણે ભણીએ રિએક્ટિવ પાવર છે કેને કહેવામાં આવે છે. રિએક્ટિવ પાવર સમજવું ઇમ્પોર્ટન્સ છે. ઓકે, રિએક્ટિવ પાવર છે એ જ મેન છે. એકચ્યુઅલમાં એક્ટિવ પાવર જનરેટ કરવા વાળો જ રિએક્ટિવ પાવર છે. તમે કહેશો સર આ હું બોલી રહ્યા છો તમે? અરે એ ડીપ નોલેજ છે યાર, એટલે એન્જિનિયરિંગ લેવલનું. તમારે એટલું નથી કરવું, હું તમને જેટલું કરાવું એટલું જ કરવાનું. રિએક્ટિવ પાવર જ એક્ટિવ પાવર જનરેટ કરે છે. કોક એમ કે રિએક્ટિવ પાવર નકામો છે, ના હોય. રિએક્ટિવ પાવર જ કામનો છે. રિએક્ટિવ પાવર ના હોય તો એક્ટિવ પાવર ના હોય. સમજો છો? હવે રિએક્ટિવ પાવર, રિએક્ટિવ પાવર હેડિંગ મારો રિએક્ટિવ પાવર. રિએક્ટિવ પાવર
ક્યુ થી ડિનોટ કરવામાં આવે છે. આને આભાસી પાવર પણ કહેવામાં આવે છે. કેવો? આભાસી પાવર. હવે જે પાવર પોતે લઈને પાછો આપી દે છે તેવા પાવરને રિએક્ટિવ પાવર છે કહેવામાં આવે છે. જે પાવર પોતે લઈને પાછો સિસ્ટમને આપી દે છે તેને રિએક્ટિવ પાવર કહે છે. જે પાવર પોતે લઈને પાછો સિસ્ટમને આપી દે છે, એક્ઝામ્પલમાં તમે લખો, એક્ઝામ્પલ ઇન્ડક્ટર અને કેપેસિટર. ઇન્ડક્ટર અને કેપેસિટર પેલા પાવર લે છે અને પાછા આપી દે છે. પેલા સ્ટોરેજ કરે થોડીક વાર, પછી પાછો આપી દે, સ્ટોરેજ કરે થોડીક વાર, પછી પાછો આપી દે, સ્ટોરેજ કરે થોડીક વાર, પછી પાછો આપી દે. બરાબર. આ ઇન્ડક્ટર અને કેપેસિટર એવું કરે. પેલા પાવર લઈ પછી પાછો દઈ દે, પાવર લઈ પછી પાછો દઈ દે, પાવર લઈ પછી પાછો દઈ દે. હવે હું તમને એક વસ્તુ કહું, સિસ્ટમમાં રિએક્ટિવ પાવર આવી જાય. પાવર લઈ પાછો સિસ્ટમ ને આપી દે, પાવર લઈ પાછો સિસ્ટમ ને આપી દે. ઉપરથી જનરેટ થતો હોય, પાવર લઈ પાછો સિસ્ટમ ને આપી દે. ઇન્ડક્ટર કેપેસિટર ઉપરથી જનરેટ થતો હોય તો રિએક્ટિવ પાવર વધી જાય તો સિસ્ટમમાં ઓવર વોલ્ટેજ થઈ જાય. સિસ્ટમ ઓવર વોલ્ટેજ થઈ જાય ને સિસ્ટમ શટડાઉન થવાના ચાન્સ રહે. એટલે રિએક્ટિવ પાવર તમારો ઓછો હોવો જોઈએ. એટલે તમારું પાવર ફેક્ટર મેન્ટેન હોવું જરૂરી છે. ખબર પડી? સિસ્ટમમાં પાછો પાવર આપી દઈએ, સિસ્ટમમાં કેટલો પાવર વધી જાય તમે વિચારો તો ખરા. વપરાય જ નહીં, સિસ્ટમમાં પાછો પાવર દઈ દે. રિએક્ટિવ પાવર. આ ઇન્ડક્ટર અને કેપેસિટર બે એવા છે કે સિસ્ટમને પાછો પાવર દઈ દે. અને આ રિએક્ટિવ પાવરથી જ શું થાય છે ગાઈસ? રિએક્ટિવ પાવરથી જ થાય છે તમારી પાસે એક્ટિવ પાવર જનરેટ. તમે કહેશો સર કઈ રીતે? જો કે ટ્રાન્સફોર્મ જે જનરેટિંગ સ્ટેશનમાં અલ્ટરનેટરનો યુઝ થાય. અલ્ટરનેટરમાં વાઇન્ડિંગ હોય છે જે ઇન્ડક્ટિવ હોય છે. એ વાઇન્ડિંગને તમારે રિએક્ટિવ પાવર આપવો પડે. એ વાઇન્ડિંગને તમે રિએક્ટિવ પાવર ના આપો તો તમારો એક્ટિવ ત્યાંથી પાવર જનરેટ ના થાય. ખબર પડે છે? ઈ રિએક્ટિવ પાવર લે છે. તો રિએક્ટિવ પાવર લે ત્યારે પાવર જનરેટ કરીને પાવરમાં એક્ટિવ પાવર આવે. એટલે રિએક્ટિવ પાવરથી જ એક્ટિવ પાવર જનરેટ થાય. નોટ એક્ટિવ પાવર તમારો ખાઈ કામનો છે. બંને પાવર કામના છે. ખબર પડી? એટલી વસ્તુ રેડી. તો આ તમારો છે ઈ આભાસી પાવર છે. રિએક્ટિવ પાવર કેને કહેવામાં આવે છે? આગળ એક ઇક્વેશન હતું ને એક્ટિવ પાવર. એક્ટિવ પાવરનું ઇક્વેશન શું હતું? P હતું. VI cos phi લખી શકો. એગો તમારે પાવર ફેક્ટર એંગલ દેવો પડે. બરાબર. અને બીજું એનું ઇક્વેશન તમે I² RA લખી શકો. બરાબર. એગો પાવર ફેક્ટર. અહીંયા તમે રિએક્ટિવ પાવરનું શું લખ્યું? Q that is equal to VI sin phi. VI sin phi લખી શકો. અને બીજું Q that is equal to તમે લખી શકો I². અહીંયા R ના લખી શકો કેમ કે રજિસ્ટર આવી જાય તો એક્ટિવ આવી જાય. અહીંયા તમારી ઇન્ડક્ટર કેપેસિટર XL અથવા તો Q that is equal to I² XC લખવાનું. મેં કીધું હતું ને ઇન્ડક્ટિવ રિએક્ટન્સ ને ઇન્ડક્ટિવ. અહીંયા તમારું ઇન્ડક્ટિવ રિએક્ટન્સ આવશે અને તમારી પાસે આવશે કેપેસિટિવ રિએક્ટન્સ આવશે. તમને આ મેં તમને કીધું છે કે ભાઈ રજિસ્ટર ઇન્ડક્ટર અને કેપેસિટરની અંદર મેં તમને કીધું ને રજિસ્ટર ઇન્ડક્ટર રજિસ્ટરમાં છે કોણ લીડિંગ થાય છે, કેપેસિટરમાં ઇન્ડક્ટરમાં છે આ એક્સેલ છે, કેપેસિટિવ રિએક્ટન્સ છે, આ તમારું ઇન્ડક્ટિવ રિએક્ટન્સ છે. મેં તમને કીધેલું છે. બરાબર. તો આ તમારા છે કેના ઇક્વેશન થઈ ગયા? VI sin phi I² XL I² XC. બરાબર. આ તમારા રિએક્ટિવ પાવરના ઇક્વેશન થઈ ગયા. આ એક્ટિવ પાવરનું ઇક્વેશન છે થઈ ગયું. હવે જોઈએ આપણે એપરન્ટ પાવર કેને કહેવામાં આવે છે. એપરન્ટ પાવર એટલે બે કમ્બાઈન થઈને ટોટલ પાવર મળે એને એપરન્ટ પાવર છે કહેવામાં આવે છે. રેડી? એટલી વસ્તુ કમ્પ્લીટ. રેડી. ચાલો હવે હું તમને ભણાવીશ ત્રીજું. બરાબર. એપરન્ટ પાવર ને છે એસ થી ડિનોટ કરાય કે નથી? એસ થી. પાવર ટ્રાયેંગલ ઘણીવાર છે જેટકોની એક્ઝામમાં પૂછાઈ ગયો હતો એટલે તમે યાદ રાખજો. તમારો એક્ટિવ પાવર ક્યાં આવશે? અહીં એક્ટિવ પાવર આવશે. એક્ટિવ પાવરનું ઇક્વેશન શું હતું માય ડિયર ફ્રેન્ડ્સ? એક્ટિવ પાવરનું ઇક્વેશન શું હતું? તમે કહેશો સર VI cos phi અથવા લખી શકો I² R. હવે રિએક્ટિવ પાવર તમારો શું આવશે? આના કરતા 90 ડિગ્રી ઉપર આવશે. 90 ડિગ્રી ઉપર આવશે.
બરાબર. કેપેસિટર જો આ બે છે, આ હું ઇન્ડક્ટર માટે ડ્રો કરું છું. કેના માટે? કેમ કે આ તમારો છે હું કેપેસિટર માટે ડ્રો કરું. 90 ડિગ્રી ઉપર આવે કેપેસિટર માટે ડ્રો કરું છું. કેપેસિટર માટે અહીંયા શું આવશે? વીઆઈ સાઇન ફાઈ. આ તમારો રિએક્ટિવ પાવર છે ક્યુ વીઆઈ સાઇન ફાઈ. અહીંયા તમે અધર લખી શકો આઈ સ્ક્વેર એક્સસી, કેમ કે મેં કેપેસિટર માટે ડ્રો કરું છું એટલે. બરાબર. એટલે તમારું અહીંયા શું આવી ગયું? આમ. અહીંયા શું આવી ગયું? આમ. આ બેનો ટોટલ કરો. આ બેનો ટોટલ કરો એટલે શું આવે છે ગાઈસ? ટોટલ કરો એટલે શું આવશે? આ તમારું પાયથાગોરસ લાગી જાય. પાયથાગોરસ લાગી જાય. આ તમારું રિએક્ટિવ પાવર, આ તમારો એપરન્ટ પાવર એસ, તો એસ નો સ્ક્વેર ધેટ ઇઝ ઇક્વલ ટુ તમારી પાસે પી નો સ્ક્વેર પ્લસ ક્યુ નો સ્ક્વેર. એસ નો સ્ક્વેર ધેટ ઇઝ ઇક્વલ ટુ પી નો સ્ક્વેર. એસ આ રૂટ આમ આ સ્ક્વેર હોય અમે રૂટ લાગી. તમારે ખાલી ઇક્વેશન જ યાદ રાખવાનું, ડેરિવેશન કરવું તમારે યાદ નથી રાખવાનું. બરાબર. અહીંયા શું આવી જશે? વી નો સ્ક્વેર આઈ નો સ્ક્વેર કોસ સ્ક્વેર થીટા પ્લસ આનો તમે સ્ક્વેર કરી નાખો તો શું આવશે? વી નો સ્ક્વેર આઈ નો સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા. બરાબર. આ સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા 1 થઈ જશે ને આનું સ્ક્વેર નીકળી જશે એટલે એસ ધેટ ઇઝ ઇક્વલ ટુ વીઆઈ છે આવી જશે. શું આવી જશે? વીઆઈ છે એ આવી જાય. રેડી. તો આ તમારો ડાયરેક્ટલી વી મલ્ટીપ્લાય બાય કરો તો તમારો ટોટલ એપરન્ટ પાવર નીકળશે એસી ની અંદર. એક્ટિવ પાવર નહીં નીકળે. એક્ટિવ પાવર માટે તમારે છે શું કરવું પડશે? કોસ ફાઈ પાવર ફેક્ટર મલ્ટીપ્લાય કરવું પડશે. એની યારે પાવર ફેક્ટર તમે મલ્ટીપ્લાય કરી નાખો તો તમારું ઈ થઈ જશે. તમારે એક્ટિવ પાવરનું ઇક્વેશન શું હતું ગાઈસ? વીઆઈ કોસ ફાઈ. રિએક્ટિવ પાવરનું ઇક્વેશન હતું વીઆઈ સાઇન ફાઈ. બરાબર. અને એપરન્ટ પાવરનું ઇક્વેશન શું છે? વીઆઈ. આ ત્રણેય ઇક્વેશન આઈએમપી છે. બરાબર. આઈએમપી છે, યાદ રાખવાના છે. અને એસી સર્કિટમાં બહુ જ આઈએમપી છે. વીઆઈ કોસ ફાઈ, વીઆઈ સાઇન ફાઈ ને વીઆઈ. રેડી. એટલી વસ્તુ કમ્પ્લીટ. ઓકે. હવે હું તમને એમ કહું કે આ કેપેસિટર માટે, ઇન્ડક્ટર માટે આવો ટ્રાયેંગલ ડ્રો કરવો હોય તો આ પૂછાય કે ભાઈ આવું તમને ડ્રો કર, અહીંયા શું આવશે, અહીંયા શું આવશે, અહીંયા શું આવશે. એ એમસીક્યુ માં પૂછાઈ ગયું હતું એક ફેરી. બરાબર. અહીંયા શું આવશે, અહીંયા શું આવશે, અહીંયા શું આવશે, એમસીક્યુ માં પૂછાયું, યાદ રાખવાનું. બરાબર. હવે તમારી પાસે સપોઝ છે હું એમ કહું કે તમારે છે ઇન્ડક્ટર માટે ડ્રો કરો તો અહીંયા તમારું શું આવશે? વીઆઈ કોસ ફાઈ એક્ટિવ પાવર. ઇન્ડક્ટર માટે નીચે આવી જાય વીઆઈ સાઇન ફાઈ. બરાબર. અને આ અહીંયા તમારો એસ આવી જશે. તો આવી રીતના થાય. આ ઇન્ડક્ટર માટે ડ્રો થયું, કે આ કેપેસિટર માટે ડ્રો થયું. બરાબર. રેડી. તો આ તમારું એક્ટિવ, રિએક્ટિવ અને એપરન્ટ પાવર છે હતું. બરાબર. આ કમ્પ્લીટલી જોઈ લ્યો અને સમજી લ્યો બહુ મસ્ત રીતના. આગળ હું તમને પાવર ફેક્ટરનો કન્સેપ્ટ છે ક્લિયર કરાવડાવવાનો છું બહુ મસ્ત રીતે. પાવર ફેક્ટર શું છે એકચ્યુઅલમાં તમને ખબર પડશે હવે. ઓકે. થેન્ક યુ ગાઈસ. બાય બાય.